સાંતલપુરના કોરડા ગામે લગ્ન પ્રસંગનો વિવાદ વકર્યો છે। કોરડા ગામના મગનજી ઠાકોર સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। સોશિયલ મીડિયામાં ઠાકોર સમાજની કાર્યવાહીની માંગ, સમાજનું બંધારણ બધા માટે સરખું હોવું જોઈએ। ઠાકોર સમાજ એવું કહી રહ્યું છે કે મગનજી સામે કાર્યવાહી નહીં થાય તો બધા ડીજે વગાડશે। સામાન્ય માણસે આયોજન કર્યું હોત તો તેના પર કાર્યવાહી થઈ હોત। બચવા કરતા માતાજીના પ્રસંગનું નામ લેતા હોવાનો આક્ષેપ પણ કર્યો છે। સંવાદદાતા વિષ્ણુ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। વિષ્ણુ, બંધારણ નવું ઘડવામાં આવ્યું છે ઠાકોર સમાજ દ્વારા અને તેને લઈ ડીજે પર અત્યારે ડખો જે સતત વકરી રહ્યો છે, વિગતો શું? જી ચોક્કસથી બનાસકાંઠાના ઓગળધામ ખાતે 4 જાન્યુઆરી ઉત્તર ગુજરાતના 3 જિલ્લા પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદને 27 ઠાકોર તાલુકાના ઠાકોર સમાજની હાજરીમાં ઓગળધામ ખાતે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ નેતાઓને એક મંચ પર રહીને સમાજમાં થતા કુરિવાજોને ડામવા 16 જેટલા મુદ્દાઓ કરવામાં આવ્યા હતા। 16 જેટલા મુદ્દાઓનું બંધારણ બનાવવામાં આવ્યું છે, જેમાં મહત્વનો મુદ્દો હતો કે લગ્ન પ્રસંગે, સામાજિક પ્રસંગે ભપકાદાર પ્રસંગ કરવાની અને ડીજે રાસ ગરબા આયોજન કરવું, ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। થોડા સમય બાદ બંધારણનો જે વીત્યો અને બંધારણનો થોડો સમય વીત્યો અને બનાસકાંઠામાં ગબ્બર ઠાકોરના સમાજ બંધારણ તોડતા ઠાકોર સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને 1 વર્ષ માટે સમાજ બહાર કાઢવામાં આવ્યા છે। અને ત્યારબાદ 2 ફેબ્રુઆરી સાંતલપુર તાલુકાના કોરડા ગામે યુવા મહિલા સરપંચ ગુપકુપ ઠાકોરના લગ્ન પ્રસંગે સમાજનું બંધારણ તોડવામાં આવ્યું છે અને લગ્ન પ્રસંગે ભપકાદાર પ્રસંગ કરવામાં આવ્યો છે અને રાસ ગરબાનું કલાકાર શીતલ ઠાકોરની ઉપસ્થિતિમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। જે રાસ ગરબાનું ગરબામાં ઠાકોર સમાજનું બંધારણનો ઉલ્લેખ થયા હોવાનું સામે બહાર આવતા કોરડા ગામના મહિલા સરપંચ તેમના પિતાની પ્રતિક્રિયા સામે આવી હતી કે જે બંધારણ તોડવામાં આવ્યું છે અને બંધારણ તોડવામાં આવ્યું છે તેમાં તેઓ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે કે માતાજીના પ્રજ્ઞાના દિવસે પ્રસંગને લગ્ન દિવસ 1 દિવસ હોવાથી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું। આ તમામ દાવા વચ્ચે હવે ક્યાંક શીતલ ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં શીતલ ઠાકોર દ્વારા કહેવામાં આવ્યું છે કે બંધારણ તોડવામાં આવ્યું નહીં, સમાજના બંધારણમાં ક્યાંય રાસ ગરબાનું આયોજન નહીં કરવું, તે બંધારણ ઘડવામાં કે રાસ ગરબાનો મુદ્દો લેવામાં આવ્યો છે, તેને લઈને ચોક્કસથી કહી શકાય છે કે હવે શીતલ ઠાકોર દ્વારા પણ પોતાનો દાવો કરી રહ્યા છે અને હવે ક્યાંક ઠાકોર સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઠાકોર સમાજ દ્વારા ક્યાંક હવે જોવા મળી કે મગનજી ઠાકોર સામે કોઈ કાર્યવાહી કરવામાં ચર્ચા થઈ રહી છે। લુણીચણા ખાતે એટલે હવે જોવાનું એ રહેશે કે કઈ પ્રકારની કાર્યવાહી સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવે છે। આપ જોડાયા તે બદલ આપનો આભાર।